મધ્યપ્રદેશ અને છત્તીસગઢની સરહદ પર આવેલા વેંકટનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છત્તીસગઢના રાયપુરથી પ્રયાગરાજ કુંભ જઈ રહેલી એક લક્ઝરી બસ રસ્તા ઉપર ઉભેલા ટ્રેલર વાહન સાથે પાછળથી અથડાઈ ગઈ હતી. તો આ ઘટના સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ બનવા પામી હતી. તો આ માર્ગ અકસ્માતમાં બસ ક્લીનરનું મોત નીપજ્યું છે, જ્યારે 20થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. તો કેટલાક ઇજાગ્રસ્તોને સ્થાનિક વેંકટનગર સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યા હતા અને 17 ઇજાગ્રસ્તોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. તો મળતી માહિતી મુજબ મહેન્દ્ર ટ્રાવેલ્સની બસ રાત્રે લગભગ 11 વાગે શ્રદ્ધાળુઓને રાયપુરથી બુકિંગ કરાવીને પ્રયાગરાજ મહાકુંભ તરફ જઈ રહી હતી. તો વળાંક પછી બસ છત્તીસગઢ સરહદથી 5 મીટર આગળ મધ્યપ્રદેશ સરહદમાં પ્રવેશતાની સાથે જ વેંકટનગર તરફ આગળ વધી. તો આ દરમિયાન તેની કોલસાથી ભરેલા ટ્રેલર સાથે અથડાઈ જવા પામી હતી, જેના કારણે બસના આગળનો ભાગ ખૂબ ખરાબ રીતે નુકસાન પામ્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.